અમદાવાદના રામોલ ગતરાડ રોડ પર મહેમૂદપુરામાં ખેતરમાં ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટથી 9 શ્રમિકોના મોત થઈ ગયા, જ્યારે 6 શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાને લઈને મોડી રાત્રે અમદાવાદ કોર્પોરેશને પ્રાથમિક રિપોર્ટ બનાવ્યો, જેમાં ઘટના સ્થળે અગ્નિશામક સાધન હોવાનો ઉલ્લેખ છે, જ્યારે કારખાના કે ફેક્ટરીની પરવાનગી એએમસીના કાર્યક્ષેત્રમાં ન આવતી હોવાનો દાવો કરાયો છે. રામોલ પોલીસે ફેક્ટરીનો માલિક મેહુલ ડોડિયા અને તેના ભાગીદારો સામે સહ-અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો, જ્યારે 3 લોકોની અટકાયત પણ કરી છે. સૌથી ગંભીર બાબત એ છે કે 2014માં જ આ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં એક સગીરનું મોત થઈ ગયું. તેમ છતાં આ ફેક્ટરી આજ દિન સુધી ધમધમતી રહી અને પ્રશાસન ઊંઘતું રહ્યું. એટલું જ નહીં, લાયસન્સ પણ જે તે સમયે રદ કરાયું હોવા છતાં ખુલ્લી જગ્યામાં ફટાકડા બનાવતા હતા. પોલીસને એવી માહિતી મળી છે કે મહિલા ખેડૂત ખાતેદાર નામની આ જગ્યા મેહુલ ડોડિયાને ભાડે આપવામાં આવી હતી. આ ખુલ્લી જગ્યામાં 10-10 ફૂટની કાચી અને પાકી ઓરડીઓમાં ફટાકડાનું ઉત્પાદન થતું. તેમાં 555 પ્રકારના બોમ્બ અને અન્ય ફટાકડાઓ સંગ્રહ કરાતા, જેમાં વિસ્ફોટ થયો. આ તરફ મેહુલની માતા રમીલાબેન અને નરેન્દ્રભાઈના નામે જગ્યા ભાડે રખાઈ. 2014માં વિસ્ફોટ થયા બાદ લાયસન્સ રદ કરાતા મેહુલના નામે લાયસન્સ મેળવાયું હતું, તે રિન્યૂ કરવામાં નહોતું આવ્યું.